જો તમે ડાયટ કરતા હોય અને વારંવાર ભૂખ લાગતી હોય તો જો આ મુઠિયા તમે બનાવીને ખાઈ લીધા તો બપોર સુધી ભૂખ પણ નહીં લાગે કે ડિનરમાં પણ તમે ખાઈ શકો એવા. ઘરમાં હેલ્ધી જો લાઈફસ્ટાઈલ બધા ફોલો કરતા હોય તો આ મુઠિયા તો તમે વારંવાર બનાવજો. ગ્લુટન ફ્રી છે, સાથે પ્રોટીનથી ભરપૂર એવા અને બહુ જ સ્વાદિષ્ટ એવા આ મુઠિયા છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર સાથે ગ્લુટન ફ્રી હેલ્ધી મુઠિયા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ મુઠિયામાં ના તો ઘઉંનો લોટ કે ના તો રવો, એટલે એકદમ હેલ્ધી એવા મુઠિયા તમારા બનશે. તો સૌથી પહેલાં આપણે 300 ગ્રામ જેટલી, તો આ 600 ગ્રામ દૂધી છે, આપણે અડધી દૂધી લઈ લઈશું. એની છાલ ઉતારી અને દૂધીને આપણે ખમણી લઈશું. અહીંયા હું મુઠિયામાં માત્ર દૂધી વાપરી રહી છું, પણ જો તમારે આમાં અલગ અલગ વેજીટેબલ જેમ કે તમારે ગાજર વાપરવું હોય તો ગાજર, કોબી પણ તમે ઉમેરી શકો. આ રીતે દૂધી મેં 300 ગ્રામ જેટલી ખમણી લીધી. આ મુઠિયામાં ના તો ઈનો કે ના તો સોડા વાપરવાના છે, કારણ કે દૂધીના લીધે થઈને આ ટિપ્સથી તમે બનાવશો તો મુઠિયા તમારા એકદમ સોફ્ટ બનશે. 1 થી 2 ટીસ્પૂન વરિયાળી, 1.5 ટીસ્પૂન મીઠું, 2 થી 3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું, 1 ટીસ્પૂન જેટલો અજમો અને સાથે આપણે રૂટીનના મસાલા તો 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, સાથે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, તમારે જો સ્ટ્રોંગ ફ્લેવર જોવે તો વધારે પણ ઉમેરી શકો. 1/4 કપ જેટલા લીલી મેથીના પાન, તો મેં પાનને ધોઈ અને નિતારી આ રીતે ઉમેરી લીધા. એને ઝીણા ઝીણા મેં ચોપ કરેલા છે. સાથે 2 ટીસ્પૂન જેટલું બુરું, તો શુગર પાવડર, અને જો તમને થોડું ઓછું ગળપણ જોવે તો 1 ટીસ્પૂન જેટલું જ ઉમેરવાનું. અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને 2 ટીસ્પૂન જેટલો આદુ મરચાંની પેસ્ટ, કે પછી તીખાશ તમને જોવે એ રીતે. અહીંયા મુઠિયા છે એમાં વધારે સારો ટેસ્ટ આદુ મરચાંથી આવે છે, તો તમારે વધારે ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકો. અને બધું એકદમ એકસરખું મિક્સ કરી દઈશું. આ રીતે દૂધીમાંથી પાણી નીકળશે અને એમાં જેટલો લોટ સમાય એટલો જ લોટ ઉમેરવાનો, એટલે તમારે આમાં ઈનો કે સોડા ઉમેરવાની જરૂર નહીં પડે. હવે આપણે પ્રોટીનથી ભરપૂર મુઠિયા બનાવવા છે, એટલા માટે હું એમાં 100 ગ્રામ જેટલું પનીર આપણે આ રીતે ખમણીને ઉમેરી દઈશું. અને સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા, 2 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરીશું. તમે વઘાર વગર પણ આ મુઠિયાને ખાઈ શકશો. અને 1/3 કપ જેટલો ચણાનો લોટ, એટલે કે બેસન મેં લીધો છે, અને અડધો કપ જેટલો આપણે મકાઈનો લોટ. મકાઈના લોટના જગ્યા પર તમે જુવારનો લોટ કે બાજરીનો લોટ પણ લઈ શકો. મકાઈનો લોટ પણ ગ્લુટન ફ્રી હોય અને એની નેચરલી એક મીઠાશ હોય, તો એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તો અત્યારે મેં અડધો કપ જેટલો મકાઈનો લોટ અને 1/3 કપ જેટલો બેસન, બીજો એક પણ લોટ આપણે નથી વાપરવાના, મિક્સ કરી દઈશું. અને જો જરૂર લાગે તો 1-2 ટેબલસ્પૂન જેટલો વધારે પણ તમે ઉમેરી શકો. ટોટલ અડધો કપ આસપાસ મકાઈનો લોટ મેં વાપર્યો. પીળો જે રેગ્યુલર તમને સુપર સ્ટોરમાંથી મળી જાય એમાંથી તમારે લઈને ઉમેરવાનો. ગ્લુટન ફ્રી સાથે હેલ્ધી અને મુઠિયા વધારે ટેસ્ટી તમારા બનશે. આ રીતે મુઠિયાનો લોટ મેં બાંધી લીધો અને હવે આ રીતે તમે એને નાના નાના મુઠિયા પણ વાળી શકો. હું અહીંયા ઇઝી પડે સ્ટીમ કરવામાં, એટલા માટે આ રીતે આપણે પહેલાં નાના નાના મુઠિયા લેશું અને પછી આપણે એનો રોલ આ રીતે વાળી લઈશું. અને ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે એક એક રોલ પ્લેટમાં ગોઠવતા જઈશું. તો અહીંયા મેં આ રીતે તેલથી સ્ટીમરની પ્લેટ, એટલે કે જાળીવાળી જે ઢોકળિયાની પ્લેટ આવે એને તેલથી ગ્રીસ કરી લીધી. અને એમાં જ આપણે આ રીતે તમારે રોલ કરતા જવાના અને એને આ રીતે તમારે મૂકતા જવાના. તો આ રીતે બધા લોટમાંથી મુઠિયા વાળીને મેં રેડી કરી લીધા. હવે આપણે એને સ્ટીમ કરીશું.
સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં મેં 5 મિનિટ જેવું પાણી ઉકાળ્યું. ઉકળવા લાગે એટલે પ્લેટ મૂકી ઢાંકી અને 30 મિનિટ જેવું, તો પહેલી 5 મિનિટ તમારે હાઈ ફ્લેમ રાખવાની અને પછી તમારે લો ફ્લેમ પર 25 મિનિટ જેવું થવા દેવાનું. તો મીડિયમ ટુ લો ફ્લેમ સાઈડ તમારે એને થવા દેશો એટલે એકદમ પરફેક્ટ એવા કૂક થઈ ગયા. પ્લેટને બહાર કાઢીશું અને 5 મિનિટ જેવી ઠંડી થવા દઈશું. પછી નાઇફથી તમારે આ રીતે સેપરેટ કરવાના મૂઠિયા અને આ રીતે સેપરેટ કરી લ્યો અને પછી તમારે એના પીસીસ આ રીતે નાના નાના કરી લેવાના છે. તો આ રીતે બાઇટિંગ સાઇઝના નાના નાના મૂઠિયા. આ રેસીપીથી તમે 4 લોકો માટે આ મૂઠિયા બનાવી શકશો. વધારે બનાવવા હોય તો એ રીતે દૂધી અને લોટનું પ્રમાણ લઈ લેવાનું. જો ડાયટ કરતા હોય અને આ મૂઠિયા તમારે ખાવા હોય તો વઘાર વગર ચટણી સાથે, દહીં સાથે કે મોળી ચા સાથે પણ તમે એને ખાઈ શકશો. પણ હું એનો વઘાર પણ કરી રહી છું. 1 ટેબલસ્પૂન જેટલું મેં શીંગ તેલ લીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટી જાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, સાથે હિંગ, મીઠા લીમડાના પાન અને 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. અને મૂઠિયાના જે પીસીસ કર્યા છે બધા મૂઠિયા આપણે ઉમેરી દઈશું. ઉપરથી લીલા ધાણા 1/4 કપ જેટલા અને મારી પાસે મકાઈના દાણા પણ પડ્યા હતા એ મેં બાફી અને અંદર ઉમેરી દીધા છે. મિક્સ કરીશું એકદમ સારી રીતે અને 3-4 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તમારે એને થવા દેવાનું છે. તો આ રીતે એને 1-2 વાર મેં આ રીતે એને ઉપર નીચે કર્યા અને 3-1 મિનિટ જેવું થવા દીધા. હલકી એવી ક્રિસ્પીનેસ એના જે બહારના લેયર સાઈડ આવી જશે એટલે મૂઠિયા ખાવાની તમને બહુ જ મજા પડશે. મૂઠિયા સતળાઈ અને આ રીતે વઘાર થઈને રેડી થઈ ગયા. ગરમા ગરમ મૂઠિયાને તમે સર્વ કરો. તો પ્રોટીનથી ભરપૂર છે, સાથે ગ્લુટન ફ્રી છે. તો મૂઠિયા તો તમે બહુ બનાવ્યા હશે, બહુ ખાધા હશે. શું તમે ક્યારેય પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવા આવા મૂઠિયા બનાવ્યા છે? અને એટલા સ્વાદિષ્ટ. તો મકાઈના લોટથી પણ આ મૂઠિયાનો સ્વાદ છે એકદમ ટેસ્ટી એવો, સાથે તમારું પેટ ભરાશે, બપોર સુધી તમને ભૂખ નહીં લાગે. અને સાંજે પણ જો તમને કંઈ હેવી ન ખાવું હોય તો રૂટીનમાં ડાયટ વગર પણ તમે આ મૂઠિયાને દહીં અને કચુંબર સાથે પણ સર્વ કરી શકો. તો આ રીતે જો તમે ક્યારેય આવા ગ્લુટન ફ્રી હેલ્ધી ડાયટ મૂઠિયા ન ટ્રાય કર્યા હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ હેલ્ધી ડાયટ મૂઠિયાની રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.